હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો હું આજે રેસિપીમાં સાબુદાણાની ખીચડી બનાવી રહી છું. તો તમે આ વિડીયો જોવા માટે લાસ્ટ સુધી જોજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય સબસ્ક્રાઈબ કરી દેજો. તો મેં અહીંયા બટાકા સમારીને લઈ લીધા છે, સાબુદાણા કલાક સુધી પલાળી લીધા છે, લીલા મરચાં લીધા છે, દળેલી ખાંડ લીધી છે, લીલો લીમડો લીધો છે, એ બધું લીધું છે. અને આ મેં સાબુદાણા પલાળ્યા છે, એને આપણે એક ચાળણીમાં કાઢી દઈશું, એટલે પાણી બહુ રહે નહીં એમાં. પછી આપણે એક તવી મૂકીશું ગેસ ઓન કરીને. પછી આપણે એની અંદર તેલ એડ કરીશું. 5-6 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે જીરું એડ કરવાનું છે, કેમ કે આપણે સાબુદાણાની ખીચડી બનાવીએ છીએ એટલે રાઈનો ઉપયોગ થાય નહીં, એ ફરાળી કહેવાય, એટલે હિંગનો બી ઉપયોગ થશે નહીં. તો આપણે જીરું એડ કરીશું. જીરું એડ થઈ ગયા પછી લીલા મરચાં એડ કરીશું સ્વાદ અનુસાર, અને લીલો લીમડો અને સિંગદાણા. એ ઓપ્શનલ છે, તમારે એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો. બધું સારી રીતના મિક્સ કરી દેવાનું. પછી મેં એની અંદર મીઠું એડ કરી દીધું છે સ્વાદ અનુસાર, કેમ કે એમાં મીઠું એડ કરીએ તો સ્વાદ સારો આવે છે અને જલ્દી મીઠાની પકડી લે છે સાબુદાણામાં. અને જે સાબુદાણા છે ને એ બધા છૂટા છૂટા પડી જાય છે, એનાથી સારો ફરક પડે છે. તો ફ્રેન્ડ્સ, ટ્રાય કરજો તમે. અને પછી મેં બટાકા સમાર્યા હતા ઝીણા ઝીણા કરીને, એ એડ કરી દેવાના છે, અને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે, એટલે એ ચડી જાય એટલા માટે. અને બટાકાની સાઈઝ એકદમ નાની જ રાખવાની છે, ફટાફટ ચડી જાય એટલા માટે. હલાવીને આપણે એની ઉપર ડીશ ઢાંકી દઈશું 15-20 મિનિટ માટે. 15-20 મિનિટ થઈ ગઈ ફ્રેન્ડ્સ. જુઓ, આ મસ્ત બટાકા ચડી ગયા છે, તો એકદમ સહેલાથી ભાગી બી જાય છે, મસ્ત થઈ ગયા છે. હવે બધા આપણે સાબુદાણા એની અંદર એડ કરી દઈશું અને સારી રીતના એને આપણે બધું મિક્સ કરી દઈશું. અને પાછું મીઠું એડ કર્યું છે, કેમ કે એમાં થોડુંક જ મીઠું પહેલાં એડ કર્યું હતું, એ સિંગમાં ને બધી રીતના આપણે સ્વાદ આવી જાય એટલા માટે. અને કાશ્મીરી મરચું, લાલ મરચું એડ કર્યું છે સ્વાદ અનુસાર, અને બધું સારી રીતના આપણે મિક્સ કરી દેવાનું છે. દળેલી ખાંડ એડ કરી દીધી છે. અને આ રેસીપી કેવી બની છે એ તમે મને કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને મને ખબર પડે. અને ફ્રેન્ડ્સ, એક વખત તમે ટ્રાય કરજો. આ રીત મારી રીત છે એ રીતના. તો સાબુદાણા બધા છૂટા પડી ગયેલા જોવા મળશે તમને. એવું નહીં થાય કે ભાઈ ભેગા થઈ જાય, અમુક બધાને એવું થાય છે, એટલે એવું નહીં થાય. છૂટા જ પડેલા સાબુદાણા રહેશે. પછી મેં આમ લીંબુના ફૂલ લીધા છે. લીંબુ હોય તો બી ચાલે, લીંબુના ફૂલ હોય તો બી ચાલે. તો પણ મારા જોડે લીંબુ અવેલેબલ નહોતું, તો મેં લીંબુના ફૂલ એડ કર્યા છે.
એ કરીને પછી હું સારી રીતના બધું હલાવી દઈશ, એટલે થોડું ખટમીઠું તીખું ને એવો સ્વાદ આવે એટલા માટે. અને મસ્ત બન્યું છે, દેખાવમાં બી સરસ લાગે છે. અને હું આને હવે સર્વ કરી દઈશ. તો જુઓ ફ્રેન્ડ્સ, દેખાવમાં કેટલું સરસ લાગે છે. ઝટપટ ખાઈ લઈએ એવી ઈચ્છા થાય છે. એટલે તમે આ રીતે ટ્રાય કરજો સાબુદાણાની ખીચડી કેવી બની છે અને મને કોમેન્ટમાં જણાવજો. તો જુઓ ફ્રેન્ડ્સ, કેવી લાગે છે. વાવ, મસ્ત યમ્મી યમ્મી લાગે છે અને સારું છે. અને જેને સબસ્ક્રાઈબ ના કર્યું હોય સબસ્ક્રાઈબ કરી દો, તો આવનાર વિડીયો તમારી જોડે પહોંચી શકે. ઓકે, બાય.